નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રતનપુર ગામે પક્ષીના રક્ષણ અનોખું અભિયાન હાથ ધર્યું હતું। પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં રતનપુર કાકડી ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વધુ પ્રમાણમાં દોરી આમ તેમ ગુચડા રોડ રસ્તા ગલીઓમાં ધાબા પર બારી બારણા દરવાજા વાયર તાર તેમજ ઝાડ ઉપર પડેલી દોરી ગુચડા આપી જાઓ અને કિલોના 170 રૂપિયા આપવામાં આવશે તેવી હાથ જોડીને વિનંતી ગામના વતની પરેશ એન સુતાર દ્વારા વિવિધ ગ્રુપો મિત્રો સમગ્ર ગ્રામ તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા યુવાનો વડીલો બાળકો મહિલાઓને અપીલ કરવામાં આવી હતી। અભિયાન હેતુ મૂંગા પશુ પક્ષી થતું નુકસાન અટકાવી શકાય તેમ છે, કારણ કે દોરા ધાગા પક્ષીઓના પાંખો અને ગળાના ભાગે ઘાતક દોરી ફસાઈ જાય અને કપાઈ જાય નહીં, તેના રક્ષણ માટે હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં દરેક વ્યક્તિ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈપણ જગ્યાએ ઉત્તરાયણ પર્વની તહેવાર મનાવતા હોય તો પણ પોતાના ધાબા ઉપરથી સાંજે ઉતરતા પહેલા ધાબુ સાફ સફાઈ કરીને ઉતરજો, જેથી દરરોજ સવારે આપણા ધાબા પર પક્ષીઓ બેસી શકે, કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। આ સેવા ભગીરથ કાર્ય કરવા બાળકો, યુવાનો, વડીલો દ્વારા લગભગ આશરે 5 કિલો 400 ગ્રામ વજન દોરી આપી ગયા હતા। દરેક વ્યક્તિએ નાસ્તો અને રોકડા રૂપિયા આપીને સન્માનિત કર્યા હતા। સુરેશભાઈ ચૌહાણે સેવા ભગીરથ કાર્ય કરવા બદલ સૌને હાર્દિક શુભકામનાઓ સાથે ધન્યવાદ પાઠવ્યા હતા। તારીખ 13/1/2025ના રોજ એક માધ્યમ અભિયાન અંતર્ગત દરેક મિત્રો, સંબંધી અને ગ્રુપના સભ્યોને વિનંતી કરી હતી કે તમે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ નિમિત્તે તમે ગૂંચાયેલા દોરા બારી બારના દરવાજા, ઝાડ, ગલીઓ, રસ્તા પરથી ભેગા કરી અને આપી જજો, તો તમને કિલોના 170 રૂપિયા અમે આપશું। આ અભિયાન યોજવાનો અંતર્ગત એક જ હેતુ હતો કે પશુ પંખીઓને ગળા અને ગરદન અને પાંખોથી ફસાઈ ન જાય અને એમને કોઈ નુકસાન ના થાય, એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ દરેક બાળકો, યુવાનોએ મોટી માત્રામાં દોરી ભેગી કરી અને અમને અહીંયા નાશ કર્યો છે અને આ ભગીરથ કાર્ય કરવામાં સુરેશ ચૌહાણ અને નાના બાળકો તેમજ યુવાનોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। મારું નામ પરેશ એન સુતાર, રતનપુર કાટડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ।